તો હાલો મિત્રો, જય માતાજી અને સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ। અને આજે આપણે ભાઈ હું સેવા કરીએ છીએ એ તમને આ વિડીયોની અંદર આપણે દેખાડવાનું છે। તો વિડીયો મેન સુધી બન્યા રહેજો અને જો વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો હા મિત્રો, પહેલા તો આપણે સવારમાં મા વિહતને મંદિરે પૂગી ગયા અને માના દર્શન કર્યા અને માના આશીર્વાદ લીધા, કેમ કે માથી મોટું તો દુનિયામાં કોઈ નથી વાલા। તો તમે લોકો પણ માના દર્શન કરી લ્યો અને કમેન્ટમાં જય મા વિહત જરૂરથી લખી દેજો। અને પછી આપણે ગાય માતાના દર્શન કર્યા, કેમ કે આપણા હિન્દુ ધર્મમાં ગાનું ધર્મ મોટું માનવામાં આવે છે અને એના શરીરમાં 33 કરોડ દેવોત્થાનાનો વાસ હોય છે। સવારમાં જો એના દર્શન થઈ જાય તો આપણું જીવન ધન્ય થઈ જાય વાલા। તો તમે લોકો પણ ગાય માતાના દર્શન કરી લ્યો અને માના આશીર્વાદ લઈ લ્યો। અને ભાઈ, આ વિડીયો બનાવવાનો મારો ખાલી એટલો જ હેતુ હતો કે તમને લોકોને દેખાડી શકું કે ભાઈ કોઈની મદદરૂપી બનવું, કોઈની બને એટલી સેવા કરવી મિત્રો। અને ખાસ કરીને વિકલાંગ કોઈ પશુ પક્ષી કે અન્ય કોઈ પણ હોય તો એની મદદરૂપી બનવું અને બને એટલી એની સેવા કરવી મિત્રો, કેમ કે બીજું તો આપણેથી કાંઈ થતું નથી અને આપણેથી બીજું થાય પણ શું મિત્રો। તો કોઈની મદદરૂપી બનવું। અને અત્યારે ઉનાળાની સિઝન ફૂલ ચાલુ છે મિત્રો અને ઘણા બધા તડકા પણ પડે છે। તો બની શકે તો પશુ પક્ષીને 1 ટકનું અનાજ નાખવું અને પાણીનું કુંડિયું ભરીને મૂકવું અને ભાઈ બની શકે તો થોડીક મદદ કરવી પશુ પક્ષીની, કેમ કે આપણે તો મનુષ્ય અવતાર છે તો બને એટલી સેવા કરવી। અને ફૂલ નહીં અને ફૂલની પાખડી, બીજું તો ભાઈ આપણેથી કાંઈ થતું નથી। તો ટાઈમ મળે તો પાણીનું કુંડિયું ભરવું અને 1 ટકનું ભોજન પણ પશુ પક્ષીને કરાવવું મિત્રો, તેથી સાંયે આનંદથી બેસી શકે અને 2 ઘડી વિહામો ખાઈ શકે, કેમ કે આપણે તડકાના કેટલા બધા હેરાન થાય તો એ પણ તડકાના હેરાન થતા હોય મિત્રો। એટલા માટે એક પાણીનું કુંડિયું ભરવું અને બની શકે તો 1 ટકનું ભોજન જરૂરથી કરાવવું। અને હા મિત્રો, આ તમે નાના ગરુડિયા જોઈ શકો છો, આનીમાં બચપનથી નાનેથી મરી ગઈ છે મિત્રો। તો આપણેથી બને એટલી એની મદદ કરી છે, કેમ કે એને માં જેટલો પ્રેમ તો આપણે ના દઈ શકીએ, કેમ કે માં અને બીજા વગડાના વાહ। તો આપણેથી બને એટલી એની મદદ કરીએ છીએ। તો મારો કહેવાનો મતલબ એટલો છે, કોઈ પણ નિરાધાર પશુ પક્ષી હોય તો એની મદદ જરૂરથી કરવી। હા મિત્રો, આ 2 ગલુડિયા પણ તમે જોઈ શકો છો, એની માં પણ બચપનથી મરી ગઈ છે। એટલે નિરાધાર અને વિકલાંગ ઘણા બધા પશુ પક્ષી છે એવા, તેની મદદ કરવી મિત્રો, કેમ કે આપણેથી બીજું કાંઈ થતું નથી। અને આપણે અહીંયા એક ખાસિયતની વાત બીજી છે મિત્રો કે કૂતરા અને મીંદડા અને અન્ય કોઈ પણ પશુ પક્ષી આપણે અહીંયા હપીને રહીએ છીએ, કેમ કે હપ ત્યાં જપ મિત્રો। તો બને એટલી મદદ કરવી અને બને એટલી સેવા કરવી। તો હા મિત્રો, આ વિડીયો જો તમને સારો લાગે તો આગળ શેર કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો। અને મારી 2 હાથ જોડી અને તમામ મારા ભાઈઓને નમ્ર વિનંતી છે કે બની શકે તો કોઈ પણ વિકલાંગ પશુ પક્ષી કે નિરાધાર હોય એની મદદ કરવી અને એનો આધાર બનવું, કેમ કે આપણે મનુષ્ય અવતાર છે તો બને એટલી થોડી ઘણી સેવા કરવી મિત્રો। ફૂલની અને ફૂલની પાખડી, જો મારા જેવો નાનો માણસ આવી સેવા કરી શકતો હોય તો તમે લોકો પણ કરી શકો। તો મળીએ ફરીથી નવા વિડીયોની સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને જય મા વિહત।